નામ છે, શું સમસ્યા છે અને કઈ જગ્યા પર છે? મારું નામ ચેતન ચૌહાણ છે. રામચંદ્ર બિલ્ડિંગ મુરાદ સહિત દરગાહ જેતલપુર ગઢનાળાની પાસે આવેલી છે. અહીંયા બાજુમાંથી બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ચાલુ જાય છે અને જે L&T દ્વારા કામ કરવામાં આવે છે. રામચંદ્ર બિલ્ડિંગને જે ડેમેજીસ થયા છે એની અંદર એ લોકોએ એગ્રીમેન્ટ કરવામાં આવ્યો હતો અમારી જોડે કે અમને રિપેરિંગ કામ અને કમ્પ્લીટ કરીને આપવામાં આવશે, પણ એ વસ્તુને હજુ સુધી કરીને આપેલ નથી અને એ લોકોએ 6 મહિનાથી વધારે થયું છે ભાડું બંધ કરી દીધેલ છે. ફેબ્રુઆરી મહિનાથી ભાડું બંધ કરી દીધેલ છે. અત્યારે કન્ડિશન એવી છે કે જે અમારે અહીંયા રહેવાને લાયક નથી અને બીજી વસ્તુ કે જ્યારે અમે રહેવા માટે આવીએ તો આ અત્યારે ડેમેજીસ જે થયા છે એ ગવર્મેન્ટ અને બુલેટ ટ્રેન L&T શું ઈચ્છે છે કે ગંભીરા જેવો બ્રિજ પડી જાય એ રીતના અમારી રામચંદ્ર બિલ્ડિંગ પડી જાય પછી એ લોકો એક્શન લેશે. એટલે શું લાગી રહ્યું છે કે જે ગંભીરા બ્રિજ થયું છે એવું તમારી કન્ડિશન થઈ ગઈ છે? બિલકુલ બિલકુલ આ એ રીતના જ કન્ડિશન કરી નાખવામાં આવેલ છે અને ગવર્મેન્ટ પણ એવી રીતના ઈચ્છે છે કે સામે એના પછી જ અમે એક્શન લઈએ. કેટલા પરિવાર રહે છે અને આશરે કેટલા જનસંખ્યાની પબ્લિક અહીંયા રહે છે? 19 પરિવાર રહે છે. પ્રત્યેક ઘરમાંથી લગભગ 5 થી 7 લોકો રહે છે. આશરે 80 થી 100 જેટલા. માંગ શું છે તમારી? અમારી માંગ એટલી છે કે એને રિપેરિંગ કામ કરીને વ્યવસ્થિત રહેવા લાયક કન્ડિશનમાં કરી આપવામાં આવે અને જે લેખિતની અંદર અમે આપે સાથે કે જેટલા સમયથી અમારું ભાડું બાકી છે એ અમારે ચૂકવવામાં આવે, કારણ કે અમે અત્યારે બીજે ભાડું ચૂકવીને રહી રહ્યા છે. જો આપની માંગ પૂર્ણ ના થાય તો અમે એના માટે ઉગ્ર આંદોલન કરીશું. શું નામ આપનું? ચેતન ચૌહાણ.